2010માં અમે લોકો સેન હોઝે ગૂગલમાં ગયા હતા. ગૂગલમાં ફર્સ્ટ ફ્લોર પરથી નીચે આવવા માટે લિફ્ટ છે, એસ્કેલેટર છે, બધું છે, એલિવેટર છે, પણ સ્લાઇડ્સ જોઈ મેં. સ્લાઇડ્સ, લસરપટ્ટી. તો લસરપટ્ટી તો કિન્ડર ગાર્ડનમાં હોય, ગૂગલમાં થોડી રખાય આઈટી સોફ્ટવેર એન્જિનિયરમાં. એટલે મેં પૂછ્યું ત્યાં ગાઈડને, કીધું અહીંયા લસરપટ્ટી કેમ રાખી? કે અહીંયા બહુ જ કામ કરે ને, ડિપ્રેશન, ટેન્શન બહુ આવે છે. એટલે બધાને વાત કરી છે કે જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે એક બે વાર લપસી આવવાનું. ગૂગલમાં લસરપટ્ટી રાખી છે. ટોકિયોમાં આઈટી સેક્ટરમાં નાના નાના પોમેરિયન કૂતરા રાખ્યા છે. બહુ કંટાળે એટલે કૂતરાને હાથ ફેરવે. અત્યારે વિશ્વનો સૌથી મોટો રોગ એઇડ્સ, કેન્સર નથી, ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન છે. શા માટે આ વધતું જાય છે? મેન્ટલ પ્રોગ્રેસ નથી, ફિઝિકલ પ્રોગ્રેસ બહુ થઈ ગયો. આપણો દીકરો પહેલા ધોરણમાંથી 12માં આવે, એનો સ્કૂલ ડ્રેસ કદાચ બદલાય, સ્કૂલ બેગ કદાચ બદલાઈ જાય, લંચ બોક્સ બદલાઈ જાય, એની હાઈટ બદલાઈ જાય, વેઇટ બદલાઈ જાય, એ ફિઝિકલ ચેન્જ છે. પણ એની મેચ્યોરિટી જે નહીં દેખાય એ અંદરનો પ્રોગ્રેસ છે, એ મેન્ટલ ચેન્જ છે. જેમ જેમ આગળ વધીએ એમ આ થવું જોઈએ. સિકંદર જેવો બેતાજ બાદશાહ 32 વર્ષે અડધું વિશ્વ જેને જીતી લીધું હતું, એ સિકંદર ગુસ્સા પર કંટ્રોલ નહોતો કરી શકતો. એનો એક મિત્ર કંઈક ભૂલ કરી તલવારથી મસ્તક કાપી નાખ્યું. ટાઇસન સારો હેવીવેઇટ ચેમ્પિયન, પણ એ ટાઇસન એક ગેમની અંદર હોલીફિલ્ડનો કાન ખાઈ ગયો અને હર ભજને શ્રી સંતને લાફો મારી દીધો. અને કપિલ શર્માની કોમેડિયન નાઇટ બહુ સારી, પણ સુનિલ ગ્રોવર સાથે કેમ તકલીફ થઈ? શા માટે? મેન્ટલ પ્રોબ્લેમ. બીજાનો ઉત્કર્ષ સહન નથી કરી શકતા. જ્યારે સચિનના બાપુજી એને બહુ સરસ શીખવાડી હતી કે બે પ્રકારની બોટલ હોય, એક પાણીની બોટલ અને બીજી થમ્સઅપની બોટલ. કેટલાક માણસો થમ્સઅપની બોટલ જેવા છે, સેજ શેક કરો, હલાવો ને સિસકારા મારે, ફુવારા કરે, ઉભરા આવે. અને કેટલાક બિસ્લરીની બોટલ જેવા છે ને ગમે તેટલા હલાવો ને સો કુલ, સો નાઇસ. આપણે સચિન જેવા. સચિનને ઓસ્ટ્રેલિયન બોલરો સ્લેઝિંગ ખૂબ કરતા, છતાં પણ સચિન નેવર લોસ્ટ ધેર ટેમ્પર. શા માટે મેન્ટલ પ્રોગ્રેસ ન કરી શકીએ? શારીરિક કટોકટી આવશે. ખીરસરા પેલેસ વાળાનો એકનો એક દીકરો પણ અકસ્માતમાં મરી શકે, અને પટેલ ટિમ્બર માર્ટ વાળા પણ બાથરૂમમાં સ્નાન કરવા ગયા હોય અને હાર્ટ એટેકમાં હાર્ટ કોલેપ્સ થઈ શકે. ક્યારે એમ ન માનતા કે મને આટલા વર્ષ સુધી કશું જ નહીં થાય. ઇટ મે બી હેપન, થઈ શકે છે. શારીરિક કટોકટી આવશે, આર્થિક કટોકટી આવશે. એડિસન જેના નામ પરથી શેર છે, આમાંથી કયા ઉદ્યોગપતિના નામે આ જિંદગીમાં શેર થાય એવું લાગે છે? પ્રાર્થના કરું થાય આપના નામનું શેર બને ભારતની અંદર. એડિસનના નામનું સિટી બન્યું છે અમેરિકાની અંદર. એ એડિસનની આર્થિક કટોકટી આવી હતી, આખી લેબોરેટરી સળગી ગઈ, $20 લાખ નુકસાન ગયું છે, $20 લાખ. છતાં એડિસન, એનો દીકરો ચાર્લ્સ ગભરાઈ ગયો. ત્યારે એડિસન દીકરાને કહે છે તારી મમ્મીને બોલાઈ આવો. આપણી લેબ સળગતી હોય આપણને જોવા ક્યારે મળે? એડિસન એની વાઈફને બોલાવે છે, દીકરા સાથે ઉભા રહી બુઝાવવાના બહુ જ પ્રયત્ન કર્યા. 7 સિટીના ફાયર બ્રિગેડ આવી ગયા હતા, છતાં નહોતું બુઝતું. હવે કઈ ડન ઇઝ ડન, ઇન કાન્ટ બી અનડન ઇફ યુ ગો ટુ લંડન. ફેરફાર કઈ થવાનો નથી. અને એ સમયે એડિસન શું બોલ્યા કે ભલે સળગી ગયું એમ અમારી ભૂલો પણ સળગી ગઈ. 7 જ દિવસ પછી એને ગ્રામોફોનની શોધ કરીને આપી છે. આ મેન્ટલ પ્રોગ્રેસ છે. હેનરી ફોર્ડ $100 કરોડ દેવું થઈ ગયું અને કંપની વેચવા કાઢવી હતી. એમાં છેલ્લે બધાને ભેગા કર્યા અને હેનરી ફોર્ડના ડેટ્રોઇટમાં મેં જઈ એનો એસેમ્બલી લાઈન જોયો. હેનરી ફોર્ડ એના તમામ સ્ટાફને કહે છે કે હવે છૂટા જ પડવાનું છે, તો છેલ્લે શું કરીએ? એકવાર હસી લઈએ, ખડખડાટ. છૂટા પડતા પહેલા બધા ખડખડાટ હસ્યા અને પછી હેનરી ફોર્ડ કહે છે બોલો હવે શું કરવું છે? કે ફરીથી કંપની સ્ટાર્ટ કરવી છે. અને આજે ડેટ્રોઇટની અંદર એનો પ્લાન ચાલે છે, ફોર્ડ કંપની ચાલુ છે. આ મેન્ટલ પ્રોગ્રેસ છે. શાબ્દિક આપત્તિ આવશે, કોઈક બોલી જશે. લી આયા કોકા ફોર્ડની અંદર હતા અને પછી ક્રાઇસલરમાં જવું પડ્યું. કોઈકના શાબ્દિક અપમાનો આપણે સહન નથી કરી શકતા. આપણો મેન્ટલ પ્રોગ્રેસ નથી. ફિઝિકલી બહુ મજબૂત થઈ ગયા, પણ મેન્ટલ નહીં. આજે સભામાં પહેલી રોમાં બેઠા હોય અને અચાનક કોઈક એવા બીજા આવ્યા ને એના માટે એક ખુરશી આપણી આગળ મૂકવામાં આવે, ધેટ્સ ઓલ, મિશન ઇઝ ઓવર. પ્લાસ્ટિક સર્જરી વગર મોઢું ફરી જાય. આ શું છે? પેલો પ્રોગ્રેસ હતો એટલે પહેલી ખુરશીમાં સ્થાન મળ્યું, પણ મેન્ટલ પ્રોગ્રેસ નહોતો એટલે આપણા કરતા કોઈક આગળ બેઠું ને તો ડિસ્ટર્બ થઈ ગયા. વી ઓલ બીકમ ફ્રેજાઇલ. જેમ કાચના વાસણ પર લખવું પડે હેન્ડલ વિથ કેર, એમ આપણા બધા પર લખવું પડે છે હેન્ડલ વિથ કેર. એને બોલાવજો, હારમાં નામ લખજો, ભૂલી ન જતા, નહીં તો એ તૂટી જશે અને અનેકના પગમાં પડશે ને બીજાને હેઠા પાડશે.
હેન્ડલ વિથ કેર. આ મેન્ટલ પ્રોગ્રેસ નથી. આપત્તિઓ આવશે, અન્યની પ્રગતિ જોઈને બીજા આપણા કરતા આગળ નીકળશે. ઉત્તરાયણ પૂરી થાય ત્યારે આપણે એમ પ્રશ્ન નથી પૂછતા કે કેટલા પતંગ ચગાયા, પણ કેટલા કાપ્યા. આપણને ચગાવવામાં બહુ રસ નથી. અમુક તો ઝંડા જ તૈયાર કરતા હોય છે, અમુક તો લંગરિયા નાખવાના જ ધંધા કરતા હોય છે, અમુક કોઈના સ્થિર પતંગ જોઈ નથી શકતા, એને એસિડિટી હાઈપર થાય કે આને કેમ રેડ હજી નથી પડતી, આને કેમ આઈટી વાળા ના આવ્યા, જીએસટીમાં આને કેમ પ્રોબ્લેમ ના થયો, આને કેમ બ્લેક મની કઈ નીકળ્યું નહીં. કોઈકને તકલીફ ન થાય એમાં આપણને તકલીફ થાય છે, એને મેન્ટલ પ્રોગ્રેસ શેનો કહેવાય? કોઈકને તકલીફ ન થાય એની પણ પાછી તકલીફ આપણને થાય, એ શેનો મેન્ટલ પ્રોગ્રેસ?